જૂનાગઢ જિલ્લાના કિશોર તાલુકાના નાના એવા અજાબ ગામમાં હાલ ડીઝલ માટે ભારે અફરાતફરીની પરિસ્થિતિ સર્જાઈ છે. ગામમાં આવેલા માત્ર 2 પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ ટ્રેક્ટરો, જેસીબી અને અન્ય ડીઝલ વાહનોની કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદાજે 150થી વધુ ટ્રેક્ટરો અને મશીનરી ડીઝલ ભરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભેલી જોવા મળી રહી હતી. આજે અજાબ ગામે 2 પેટ્રોલ પંપ આવેલા હોય, જેમાંથી એક પંપ ઉપર ડીઝલનો જથ્થો આવતા વહેલી સવારથી જ ખેડૂતો અને અન્ય વાહનો, કુલ 150 જેટલા વાહનો અને 1.25 કિલોમીટર જેટલી વાહનોની લાઈન હતી. દરેક વાહન ચાલકોને પ્રમાણની અંદર ડીઝલ આપવામાં આવતું હતું. એ કોઈ મુશ્કેલી નથી, વ્યવસ્થા પણ બરાબર હતી, કોઈ ટ્રાફિક જામ પણ ન હતો. પરંતુ આ બાબતે મારે તંત્રને એક ખાસ વિનંતી કરવી છે કે અજાબ ગામની અંદર 2 પંપ આવેલા હોય અને આજુબાજુના 10થી 12 ગામડાઓ કાયમી ધોરણે પેટ્રોલ, ડીઝલ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓનું હટાણું અજાબ ગામે હોય, એવા સમયે 10થી 12 કિલોમીટરથી ખેડૂતો પોતાનું ટ્રેક્ટર કે વાહન ચાલકો પોતાનું મેટાડોર, બોલેરા લઈ અને ડીઝલ માટે અજાબ આવવું પડે છે. એવા સમયે તંત્ર દરેક વાહન ચાલકોને, દરેક ખેડૂતોને 50 લીટર કે 100 લીટરની જે કંઈ. મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.